સ્ટ્રોબેરીનો જામ બનાવવા માટે મેં અહીંયા સ્ટ્રોબેરી લઈ લીધી છે. આપણે સારી સ્ટ્રોબેરી લેવાની, તાજી, જેથી કરીને આપણે એને સ્ટોર કરવાની છે ને તો સારી રહે, લાંબા સમય સુધી સારી રહે. એને મેં ધોઈને ચોખ્ખી કરી લીધી છે. હવે આપણે એના કટકા કરી લઈશું. આપણે એના નાના નાના કટકા કરી લેવાના છે. આ રીતે ડીટીયાનો ભાગ કાઢી નાખવાનો અને સારી રીતે આપણે કટકા કરી લેવાના. જો થોડી બગડી ગયેલી કે ખરાબ થઈ ગયેલી હોય ને કાઢી લેવાની. આવી રીતે નાના નાના કટકા કરી લેવાના. આ રીતે આપણે બધી સ્ટ્રોબેરીના કટકા કરી લઈશું. આપણી સ્ટ્રોબેરીના કટકા સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આની આગળની પ્રોસેસ કરીશું. સૌથી પહેલાં આ રીતે જાડા તળિયાવાળું તાસડો લેવાનો. ગેસ ઓન કરી દઈશું, તાસડો મૂકી દઈશું અને આપણે આ કટકા એડ કરી દઈશું. આપણે જેટલા સ્ટ્રોબેરીના કટકા લીધા છે એનાથી અડધી ખાંડ લેવાની છે. જો વધારે ગળ્યું કે ઓછું ગળ્યું કરવું હોય તો એ પ્રમાણે લેવાની. હવે આપણે આને સારી રીતે થોડી વાર હલાવવાનું છે, જેથી કરીને ખાંડ ઓગળી જાય. ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની. 5 મિનિટ જેટલું હલાવશું એટલે ખાંડ એ ઓગળી જશે અને સ્ટ્રોબેરી પણ થોડી ઢીલી થઈ જશે. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ આપણી ખાંડ ઓગળી ગઈ છે અને સ્ટ્રોબેરી પણ થોડીક પાકી ગઈ છે, એટલે ઘાટો રસો થવા માંડે છે. આ રીતે આપણે થોડું થોડું પ્રેસ કરતું જવાનું. પ્રેસ કરવાથી થોડોક છૂંદો થતો જશે અને ઘાટો થતો જશે. જોઈ શકો છો ઘાટું થવા લાગ્યું છે, પણ આપણે હજી આને ઘાટો કરવાનો છે. આપણે આનું જામ બનાવવાનો છે. દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ આપણી ઘાટી થવા માંડી છે. હજી આપણે આને થોડી વાર હલાવશું. જો વધારે આની અંદર કટકા લાગતા હોય ને તો અત્યારે સરસ કટકા ઓગળી ગયા છે અને આ સમયે આપણે મેશરથી આને થોડું થોડું મેશ કરી લેવાનું. બ્લેન્ડર ફેરવી શકાય, પણ થોડા કટકા હોય તો સારું લાગે છે, એટલે આ રીતે આપણે મેશ કરી લઈશું. હજી આપણે આને ઘાટો થવા દેવાનો છે, એટલે ચડવા દઈશું. સરસ આપણો જામ થઈ જવાની તૈયારીમાં જ છે. થોડી વાર હોય ને એની પહેલાં જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુના ફૂલ પણ એડ કરી શકાય. હું અત્યારે લીંબુ એડ કરું છું. આપણે વધારે લીંબુ નથી નાખવાનું, થોડું જ એડ કરવાનું છે. લીંબુ નાખ્યા પછી હવે આપણે એને ફક્ત 1 જ મિનિટ સુધી હલાવશું. આ રીતે ઘાટો થઈ જવો જોઈએ. આ રીતે ટીપું પડે ને એટલે સરસ આપણો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. લીંબુ નાખ્યું છે ને એટલે આપણે થોડીક જ વાર રહેવા દઈશું, બાકી થઈ જ ગયું છે. લીંબુ નાખ્યા પછી 1 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ આપણો જામ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડો થવા દઈશું. તો જામ બનીને તૈયાર છે.